હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો આજે મારે ડ્રાયફ્રૂટ સિક્કી બનાવી હતી, તો ચલો મને એમ થયું કે તમારી જોડે શેર કરું. તો ડ્રાયફ્રૂટ સિક્કી આજે બનાવવી છે, અને ડ્રાયફ્રૂટ સિક્કી બનાવવા માટે મેં આટલી વસ્તુ તૈયાર કરી લીધી છે. તમે જુઓ છો, આ છે કિમિયા ખજૂર છે, અને આ છે બદામના ટુકડા, પિસ્તાનો ભૂકો કરી લીધો છે, દ્રાક્ષ છે, અને મેં ગુંદર બી એડ કર્યો હતો, આ કાજુ છે, અને આ ઘી છે. આટલી વસ્તુ મેં લઈ લીધી છે. તમે બીજું બી એડ કરી શકો છો. તો એક તવીમાં 2 ચમચી ઘી લઈ લીધું છે. એમાં ગુંદર શેકી લેવાનો છે. ગુંદર વ્હાઈટ હોય ને ત્યાં જ એને ફટાફટ લઈ લેવાનો છે, જેથી બ્રાઉન કલરનો ના થાય. તો આ શેકી લીધો છે. એના ઘીમાં મેં દ્રાક્ષ બી શેકી લઉં છું, અને દ્રાક્ષને બી ફટાફટ વ્હાઈટ હોય ને ત્યાં જ લઈ લેવાની, જેથી આવી બ્રાઉન ના થઈ જાય. બરાબર. તો 2 ચમચી ઘી વધારે લઈને એમાં આપણે બદામ શેકી લઈશું. બદામને આપણે 5 થી 6 મિનિટ સુધી શેકવાની છે જ. બરાબર. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાની છે. તો મેં આ શેકી લીધી છે. પછી 2 ચમચી વધારે ઘી નાખીને આ કાજુ તો નોર્મલ 1-2 મિનિટ માટે જ શેકવાના છે. બહુ બધા એને નથી શેકવાના, નોર્મલ શેકવાના છે, કારણ કે વ્હાઈટ હોય ને એ જ મસ્ત લાગે. બરાબર. તો વધારે આમાં બી 2 ચમચી મેં ઘી વધારે એડ કર્યું છે. જેમ જેમ જરૂર પડી એમ મેં ઘી લીધું છે. તો આ 2 ચમચી ઘી લઈને એમ મેં આ કિમિયા ખજૂરને બી શેકી લીધો છે. કિમિયા ખજૂરનો એક વધારે ફાયદો છે કે બહુ બધો એને મિક્સ નથી કરવો પડતો, એ ફટાફટ મિક્સ થઈ જાય છે, કારણ કે ઓલરેડી એ સોફ્ટ જ હોય છે. તો જુઓ છો તમે, આ લાડવો બને ને એવી રીતે આટલો મેં મિક્સ કરી લીધો છે. બરાબર છે. તમે જુઓ આવી રીતે. અને પછી આ શેકેલા ડ્રાયફ્રૂટ એમાં આપણે એડ કરી દેવાના છે. બરાબર. અને ત્યાં સુધી એડ કરવાના છે જ્યાં સુધી બદામના ટુકડા કે કોઈ બી ટુકડા અલગ ના રહે. બધું પરફેક્ટ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એના મિક્સ કરવાના છે. તો મેં આવી રીતે આ મિક્સ કરી લીધું છે. તમે જુઓ છો, થઈ ગયું છે મસ્ત મિક્સ. બરાબર. હવે અલગ નથી દેખાતું, તો મને લાગે છે કે હવે મિક્સ થઈ ગયું છે. તો એક ચોકીમાં મેં આ ઘી લગાવીને તૈયાર કરી રાખી હતી, તો એમાં આપણે આ મિક્સ એડ કરી દઈશું. બરાબર. અને એવી રીતે એને પાથરવાનું છે, ઢાળવાનું છે, દબાવીને, જેથી બટકા છે એ કડક ને મસ્ત બને, કાંઈ વસ્તુ અલગ ના પડે. બરાબર. અને આ થોડોક મેં પિસ્તાનો ભૂકો ઉપરથી એડ કરી દીધો છે, જેથી મસ્ત દેખાય. અને ગરમ ગરમ છે ત્યાં હું થોડાક બટકા બી બનાવી નાખું, જેથી પછી ઠર્યા પછી કડક થઈ જાય એટલે બનાવવામાં થોડું પેલું લાગે. તો ગરમ હોય ત્યાં જ આપણે બટકાને પાડી દેવાના છે, જેથી ફટાફટ બટકા બની જાય. અને પછી આને મેં આઈ થિંક અડધો કલાક રહેવા દીધું હતું, કારણ કે ગરમ હોય ત્યારે સોફ્ટ હોય, એટલે તો અડધી કલાક રહેવા દો, એટલે પછી બટકા કડક થઈ જાય છે. બરાબર. તો જો અડધી કલાક પછી મેં બટકાને ઉઠાવ્યા છે, તો કેવા મસ્ત બટકા બની ગયા છે, તમે જોઈ શકો છો. તો કેવી લાગી મારી રેસીપી, અને શું એમાં સારું હતું ને શું ખરાબ હતું એ તમે મને કમેન્ટ જરૂર કરી શકો છો. તો મારી ચેનલને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી ટાટા, બાય બાય.